સરસ સબ્જેક્ટ છે. નવા સબ્જેક્ટ તો બધા લાવે જ છે, પણ આ બી એક નવો અને જુદો સબ્જેક્ટ છે. અને ધ બેસ્ટ પાર્ટ છે કે તમે સિદ્ધાર્થ રાંદેના બહુ જુદા અંદાજમાં જોવા મળશે. ગુજ્જુભાઈ તો છે પણ આ વખતે જુદી, અને ફિલ્મ ખાલી નોર્મલ નથી. ફિલ્મમાં ઇમોશન પણ છે, ફિલ્મમાં હ્યુમર છે. આખો સિદ્ધાર્થભાઈ એટલે કોમેડી તો હોવાની, પણ સાથે સાથે એક થ્રિલિંગ મુવમેન્ટ જે આપણે ખૂબ એન્ગેજ રાખશે, હું શ્યોર. ખાસ ફિલ્મ શું મેસેજ આપવા માંગે છે અને ધાર્મિક જ કેમ? ફિલ્મ ધાર્મિક નથી. ઓકે, કારણ કે એનું મારું ટાઇટલ મેન પાત્ર સિદ્ધાર્થભાઈનું નામ જ કનૈયાલાલ છે, અને એ બિલીવ ઇન કનૈયા. રાઈટ, એવું કોઈ તારે એક માણસની આસ્થાની વાત છે, આસ્થાની વાત. અને આસ્થા એટલી બધી છે કે જીવનમાં સ્મૂથ જીવન ચાલતું હોય, અને જીવનમાં મોટો વળાંક આવે છે, મોટો પ્રોબ્લેમ થાય છે, હા હા, અને હાઉ ફેથ સાથે હી સોલ્વ ધ ઇશ્યુ. ઓકે. આખી ફિલ્મ. ધર્મેશભાઈ, આવતીકાલે એકચ્યુઅલી 2 મૂવી આવવાની હતી, પણ એક મૂવીની તમારી એક પણ મૂવી છે ફિરકી, એની રિલીઝ ડેટ તમે પાછળ કાઢી દીધી છે, તો તેનું કેમ કારણ એવું રહ્યું? આનું કારણ સિમ્પલ છે કે 2 ફિલ્મો લાવીને બંનેને નુકસાન છે. ઓડિયન્સ ક્યાં જાય ક્યાં નહીં, અને ઇટ ઇઝ નોટ ગુડ. થિયેટરો અડધા થઈ જાય, ક્રાઉડ અડધું થઈ જાય. તો બંને સારી પિક્ચર છે મારી, તો બંને રીતે બંને મહિને જોઈએ તો મને બી ફાયદો છે, લોકોને ફાયદો. તો ફિરકીનું ક્યારે રિલીઝ હવે? બસ હવે અનાઉન્સ જલ્દી જ થશે. કારણ કે ફિરકી હવે ઉત્તરાયણ આવી હતી એટલે. અને મારી હજી એક ફિલ્મ બી રેડી છે, અચ્છા. એ એપ્રિલમાં આવશે, ઓમ સ્વીટ હોમ, ઓ વાવ, જે મેં લંડનમાં શૂટ કરી. એમાં ભવ્ય ગાંધી છે, ટીકુ તલસાનિયા છે. નાઇસ. હવે ઉત્તરાયણનો મેસેજ આપો લોકોને. બસ ઉત્તરાયણમાં ખૂબ પતંગ ચડાવો, અને પતંગ ચગાવીને થાકો હા. એટલે સીધા જવાનું. જય કનૈયાલાલ. કનૈયાલાલ કે થેન્ક યુ, હેપી ઉત્તરાયણ. થેન્ક યુ.